નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે. તો મિત્રો વાત કરીએ કે આ અઠવાડિયે 10 થી વધુ કંપનીઓના કોર્પોરેટ એક્શનની રેકોર્ડ ડેટ છે. એટલે કે આગામી આ અઠવાડિયે વાત કરીએ કોર્પોરેટ એક્શનનો ફાયદો કોને મળશે, જેમાં બે કંપનીઓ રોકાણકારોને ડિવિડન્ડ આપવાની છે, જ્યારે બે કંપનીઓ બોનસ શેર આપવા જઈ રહી છે અને બે કંપનીઓ સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી છે. સાથે જ બીજી ઘણી કંપનીઓ છે જે રોકાણકારોને ફાયદો કરાવવાની છે. તો આ કઈ કઈ કંપનીઓ છે, કઈ કંપની ડિવિડન્ડ આપ્યું છે, બોનસ શેર આપ્યા છે અને સ્ટોક સ્પ્લિટ આપ્યું છે, એમની રેકોર્ડ ડેટ આ અઠવાડિયે કયા દિવસે છે, એની તમામ માહિતી આપણે ડિટેલમાં જોઈએ. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આમાંથી કોઈ પણ કંપનીનો શેર હોય તો તમને બોનસ શેર, ડિવિડન્ડ અથવા પછી સ્ટોક સ્પ્લિટનો લાભ મળી રહે, જો તમે રેકોર્ડ ડેટ સુધી આ શેરમાં રોકાણ કરી રાખો તો મિત્રો આ વિડીયોમાં તમે પૂરેપૂરો જોજો. અને જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી લેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો. અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેરબજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે. તો મિત્રો વાત કરીએ સૌથી પહેલા કઈ કંપનીઓ રોકાણકારોને ડિવિડન્ડ આપવાની છે, જેમાં કેનરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપની તેના રોકાણકારોને ₹1.5 પ્રતિ શેરનું ઇન્ટરિમ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. ડિવિડન્ડની ચૂકવણી 22 ડિસેમ્બરે થવાની છે અને પ્રકાશ પાઇપ લિમિટેડે ₹1 પ્રતિ શેરનું ડિવિડન્ડ આપવાની છે. આની રેકોર્ડ ડેટ 24 ડિસેમ્બર છે. એટલે કે બે કંપનીઓ ડિવિડન્ડ આપવાની છે, એકની રેકોર્ડ ડેટ 22 ડિસેમ્બર, એકની રેકોર્ડ ડેટ 24 ડિસેમ્બર છે. પછી કઈ કંપની સ્ટોક સ્પ્લિટ કરવાની છે એ જોઈએ તો નોલેજ મરીન એન્ડ એન્જિનિયરિંગ વર્ક લિમિટેડે સ્ટોક સ્પ્લિટ કરવાની જાહેરાત કરી, જેના માટે 22 ડિસેમ્બર રેકોર્ડ ડેટ છે. જ્યારે કંપની ₹10 ફેસ વેલ્યુ વાળા શેરને ₹5 ફેસ વેલ્યુ વાળા શેરમાં વેચશે. પછી વાત કરીએ કે નવુમા વેલ્થ મેનેજમેન્ટે પણ સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી છે, જેના માટે 26 ડિસેમ્બરની રેકોર્ડ ડેટ નક્કી કરી છે. ₹10 ફેસ વેલ્યુ વાળા શેરને ₹2 ફેસ વેલ્યુમાં 5 શેરમાં બદલશે. પછી બોનસ કઈ કંપની આપવાની છે એ જોઈએ તો જીઆરએમ ઓવરસીઝ લિમિટેડ તેના રોકાણકારોને એક શેર ઉપર 2 બોનસ શેર આપવાની છે. તેના માટે 24 ડિસેમ્બરની રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે, જ્યારે રામરતન વાયર્સ લિમિટેડે એક શેર ઉપર એક બોનસ શેર આપવા માટે 26 ડિસેમ્બરની રેકોર્ડ ડેટ નક્કી કરી છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે એવી કંપનીઓ વિશે વાત કરી જે કંપનીઓ આ અઠવાડિયે રોકાણકારોને ડિવિડન્ડ, બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટનો લાભ આપવાની છે અને આના માટેની રેકોર્ડ ડેટ પણ આ જ અઠવાડિયે જોવા મળવાની છે. જો તમારા જોડે આમાંથી કોઈ પણ શેર હોય તો રેકોર્ડ ડેટ સુધી તમે બની રહો તો આમાંથી તમને બોનસ શેર, સ્ટોક સ્પ્લિટ અથવા ડિવિડન્ડનો લાભ મળી શકે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો.